હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે વધુ એક નવા પ્રોગ્રામ તરફ આગળ વધી રહ્યા છે, જેમાં યુનિટ 1નો સૌથી ઇઝીએસ્ટ પ્રોગ્રામ આપણે જોઈ રહ્યા છે, જે છે એડ રોટેટર કંટ્રોલ. ઓકે, આ એડ રોટેટર કંટ્રોલની અંદર આપણે 3 ઇમેજીસને ડિસ્પ્લે કરવાના છે એઝ અ એડવર્ટાઇઝમેન્ટ, 1 by 1 શો કરે અને આ રેન્ડમ શો કરશે. ઓકે, તો હવે આમાં બીજું શું કીધું છે કે XML ફાઇલનો યુઝ કરવાનો છે. હવે XML ફાઇલ કેવી હોય તમને બતાવી દઉં. એઝ અ બ્રાઉઝરમાં ઓપન થાય તો ફાઇલ આવી રીતે શો કરે, બરાબર. આપણે આ જ વસ્તુ ત્યાં કરીશું. લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ક્રિએટ અવર ન્યૂ વેબસાઇટ. empty website, select row 8. Okay, we will create a new web form page. Done. ચાલો, વેબ પેજ બની ગયું. એની અંદર ડિઝાઇનમાં આવી ગયા. જો કે ડિઝાઇનમાં હાલ તો કશું કરવું નથી આપણે, બટ પહેલાં અહીંયા એક ફોલ્ડર બનાવી દઈએ કે જ્યાં આપણે ઇમેજીસ મૂકીશું. ઇમેજીસ નામનું ફોલ્ડર બનાવી દઈએ. હવે ઇમેજીસ લઈશું ક્યાંથી? તો આપણા ફાઇલ્સમાં 3 ઇમેજ મેં ઓલરેડી રાખેલી છે. જસ્ટ આને કોપી ને આપણે આની અંદર પેસ્ટ. ડન. 3 ઇમેજ આવી ગઈ. લેટ્સ સી વોટ વી કેન ડુ ઓવર હિયર. ફર્સ્ટ ફરી રાઇટ ક્લિક કરીશું, ન્યૂ આઇટમ એડ કરીશું. XML ફાઇલ એડ. ઓકે, નાવ XML ફાઇલ એડ કરી દીધી. હવે આની અંદર આપણે શું લખવાનું છે? એડવર્ટાઇઝમેન્ટ. સાચું છે? લેટ્સ સી એડવર્ટાઇઝમેન્ટ. અહીંયાથી આપણે આખું કોપી કરી લઈએ તો બી ચાલે જ તે. એટલી મહેનતો છે. તમને હું પછી કહી દઈશ કે કઈ થાય છે. બોલો કે એડવર્ટાઇઝમેન્ટ લખ્યું, એડ બનાવ્યું, જેની એક એડ બનાવી, પછી એવી બીજી એડ બનાવી, ત્રીજી એડ બનાવી, એવી રીતે. જેમાં ઇમેજ યુઆરએલનો યુઝ કર્યો. ઇમેજ યુઆરએલમાં આપણે પાથનું નામ લખ્યું. આ જે ફોલ્ડર છે, ફોલ્ડર આવશે ઇમેજીસ, car1.jpg, car2.jpg આવી ગયા. નેવિગેટ યુઆરએલ તમને ક્યાં રીડાયરેક્ટ કરવું છે, google.com પર, yahoo.com પર અને ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર. ઓકે, અલ્ટરનેટ ટેક્સ્ટ એડ કરી દેવાનું. એન્ડ ઇમ્પ્રેશન તમારે જે આપવું હોય તો ભાઈ, ના આપવું હોય તો નહીં ચાલે. અને સેવ કરી દઈશું. ડિફોલ્ટમાં આવી ગયા. અહીંયા એડ રોટેટર કંટ્રોલનો યુઝ કરીશું. દેટ વોઝ એડ રોટેટર કંટ્રોલ. સિલેક્ટ ડેટા સોર્સ. ડેટા સોર્સમાં આપણે XML ફાઇલનો યુઝ કરીશું. ઓકે, બ્રાઉઝ. XML ફાઇલ આપણી જોડે છે. ઓકે, ડેટા ફાઇલ બની ગઈ. ટ્રાન્સફોર્મની તો જરૂર નથી આમાં. ઓકે, ડન. XML ફાઇલ બની ગઈ. રિફ્રેશ સ્કીમા થઈ ગયું. ડન. હવે આને સેવ કરીશું. ચેક કરી લઈએ. રન. સૌથી ઇઝીએસ્ટ. ઓકે, આની પર ક્લિક કર્યું, google.com પર લઈ ગયો. નેક્સ્ટ. ફરી રિફ્રેશ કરો પેજ, બીજું આવી ગયું. આપણને યાહૂ પર લઈ જશે. વેરી ગુડ. ફરી ગૂગલ વાળી ઇમેજ આવી. ગુજરાત યુનિવર્સિટી વાળી આવી. 3 ઇમેજીસ 3 અલગ અલગ જગ્યાએ આપણને રીડાયરેક્ટ કરે છે. ઓકે, અને આ વસ્તુ મલ્ટિપલ ટાઈમ ચેન્જ થતી રહેશે. પરફેક્ટ. આનું જો ઇમેજીસને આપણે બ્લોક કરેલા હોય તો અલ્ટરનેટિવ ટેક્સ્ટ જે એડ કરેલું હોય એ દેખાય, બરાબર. તો અહીંયા તમને રીડાયરેક્ટ કરતું હશે. google.com, ગુજરાત યુનિવર્સિટી.ac.in. જસ્ટ ખાલી હોવા કરવાથી મળી જશે. બસ આ હતો આપણો પ્રોગ્રામ. એકદમ ઇઝી પ્રોગ્રામ. ઓકે.